તાંદલજામાં ચાંદ પાર્ક સોસાયટીમાં વર્ષોથી ગૂંચળામણમાં પડેલા રસ્તા માટે સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સોસાયટીના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરતા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જે બદલ સોસાયટીના રહીશો દ્વારા અકોટાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરશ્રીનો આભાર વ્યક્ત કરવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, નરવીરસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. અંગત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અકોટાના ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર હાજર રહી શક્યા નહીં. કોર્પોરેટર સંગીતાબેન ચોકસી દ્વારા રિબિન કાપી સોસાયટીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સોસાયટીના પ્રમુખ અયુબભાઈ દાડી દ્વારા આવેલ કોર્પોરેટરનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ સોસાયટીમાં ખડે પગે કામ કરતા રહીશોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સોસાયટીના બાકી રહેલ કોમન પ્લોટના કામકાજ માટે પણ આવેલ કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વડોદરા.